ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. અષાઢી નવરાત્રિનો પ્રારંભ થાય છે. દેશ આપણા ભારતીય સંસ્કૃતિમાં કુલ 4 નવરાત્રિ છે. તેમાં 2 ગુપ્ત નવરાત્રિઓનું 10 મહાવિદ્યાની ઉપાસના માટે અને તંત્ર સાધના માટે અઘોરપંથ માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ નવરાત્રિમાં મોટાભાગે ગુપ્ત સાધના કરવામાં આવતી હોય છે. અને તે જ રીતે આવતીકાલે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે અને તે છે રથયાત્રાનો દિવસ, અષાઢી બીજ. હવે અષાઢી બીજના દિવસે એક બીજી બહુ જ્યોતિષશાસ્ત્રમાં મહત્ત્વની ઘટના ઘટી રહી છે અને તે છે સૂર્યનું રાશિ પરિવર્તન. સૂર્ય પોતાની મિત્ર ચંદ્રની રાશિમાં રાત્રે 11:40 પ્રવેશ કરશે. ત્યાં ગુરુદેવ પોતે હાજર છે પોતાની ઉચ્ચ રાશિમાં. હવે ગુરુ અને સૂર્યની યુતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનું ફળ પણ ઘણું શુભ મળતું હોય છે. તો આ યુતિમાં જોઈએ તો જ્યોતિષની દ્રષ્ટિએ મેષ, કર્ક અને મીન રાશિ માટે અતિ શુભ ફળ આપનાર છે. મિથુન, સિંહ અને ધન માટે પ્રતિકૂળ રહેશે અને બાકીની જે રાશિઓ છે 6 તે રાશિ માટે મિશ્ર ફળ રહેશે. તો આ તો જ્યોતિષની દ્રષ્ટિએ રાશિફળ થયું, રાશિ ઉપર થતી અસર. પણ આ અવસ્થા સૂર્ય અને ગુરુની યુતિના કારણે દેશ અને દુનિયા ઉપર શું પ્રભાવ પડી શકે છે તે ખૂબ જ મહત્ત્વનો છે. અને અહીંયા મોટા ભાગે નકારાત્મક એક ઘટના ઘટી રહી છે. કારણ કે સૂર્યના રાશિ પ્રવેશની સાથે જ ગુરુ અસ્તના થઈ જાય છે. ગુરુ અસ્ત થવાથી પોતાનો પ્રભાવ અથવા શુભ ફળ ઓછો થઈ જતો હોય છે. માંગલિક કાર્ય બંધ થઈ જતા હોય છે. કોઈ શુભ કાર્ય કરી શકાતા નથી. અને ગુરુનું નેગેટિવ ફળ અથવા ગુરુનો વિસ્તારવાદ જેને કહેવાય, ગુરુનું કારક છે વિસ્તારવાદ. ધર્મ સંસ્થાઓ, ધર્મશાસ્ત્ર, ધર્મ, અધ્યાત્મ, ધર્મ સાથે સંકળાયેલા લોકો હોય, મંદિર છે, ન્યાયતંત્ર, શિક્ષણ અને શિક્ષણની વ્યવસ્થા, સરકારની આંતરિક વ્યવસ્થા, સરકારની આર્થિક નીતિઓ, સરકારમાં પરિવર્તનો વગેરેના કારક ગુરુ છે. જ્યારે સૂર્ય પોતે સત્તા છે, આત્માનો કારક છે, પિતાનો કારક છે, આરોગ્યનો કારક છે અને પોતે સત્તા છે, અહંકાર છે, નેતૃત્વ જેને કહેવાય. સૂર્યની ક્ષમતા નેતૃત્વ હોય છે. આ બંને ગ્રહોની યુતિ જો શુભ બને તો ઘણું સારું ફળ આપતી હોય છે. જો નેગેટિવ બને તો એનું નકારાત્મક બની જતું, કારણ કે અહીંયા અહંકાર અને વિસ્તારવાદનો ટકરાવ થતો હોય છે. આજે દેશ અને દુનિયામાં જે ચાલી રહી પરિસ્થિતિ છે તેની પાછળ એક તો મહત્ત્વનું કારણ ગુરુ પોતે છે. કારણ કે ગુરુ અત્યારે અતિચારી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે. એટલે તેમની નેગેટિવતા ખૂબ જ દેશની દુનિયા ઉપર જોવા મળે છે. આપણા દેશમાં જે ઉથલપાથલ થઈ રહી છે તેને બળ મળશે. અત્યારે સરકાર માટે મુસીબતનો સમય ચાલુ થઈ જાય છે 17 ઓગસ્ટ સુધી. કારણ કે અત્યારે ગુરુ અને સૂર્યની યુતિ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્ર આમમાં યુતિમાં શુભ જ માનવામાં આવે છે અને પછી તે આશ્લેષા નક્ષત્રમાં જશે. આશ્લેષા નક્ષત્ર એ ગંડાત પ્રભાવમાં આવે છે. ત્યારે આ ગુરુ અને સૂર્યનો બંનેનો નેગેટિવ વધારે જોવા મળશે. પણ આ સામાન્ય રીતે આ યુતિ દરમિયાન ઓગસ્ટ મહિનાની 17 તારીખ સુધી દેશમાં ઉથલપાથલ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. તેની પાછળનું કારણ છે કે સૂર્ય પોતે નેતૃત્વનો કારક છે, સત્તાનો, સરકારનો કારક છે. અહંકાર, અહીંયા અહંકાર જાગૃત થશે. ગુરુ પોતાનું સુપ્ત ગુમાવી બેઠેલ છે. એટલે ગુરુના પ્રવાહમાં આવતા જે કાર્યો છે, શિક્ષણ એટલે શિક્ષણને લગતા જે આંદોલન ચાલી રહ્યા છે, ધર્મને લગતા જે આંદોલન ચાલી રહ્યા છે, બીજા જે ભ્રષ્ટાચાર વગેરેને લઈને આંદોલન ચાલે, સરકાર સામે જે અસંતોષ ચાલી રહ્યો છે, સરકાર સામે જે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તેને બળ મળશે અને આના કારણે સરકારની મુસીબતો વધશે. સરકારમાં ઉથલપાથલ થવાની પૂરેપૂરી શક્યતા છે. સામાન્ય રીતે આ ગુરુ અને સૂર્યની શુભ દેખાતી યુતિ ખરેખર શુભ ફળ આપનાર બનતી નથી, પણ નેગેટિવ ફળ આપનાર બને છે. તેની પાછળનું કારણ તે છે કે ગુરુ અષ્ટના થાય છે. અને બીજી વસ્તુ એ કે ગુરુ અને સૂર્યની યુતિ પરમ જે કહેવાય તે થશે પૂર્ણિમાના દિવસે. અને ત્યારે તે પુષ્ય નક્ષત્રમાં હશે અને પુષ્ય નક્ષત્રમાંથી પછી જ્યારે ગુરુ અને સૂર્ય આશ્લેષામાં જશે ત્યારે તેની નકારાત્મકતા વધી જશે અને સૂર્યના કારણે સરકારની મુસીબતો પૂરેપૂરી સામનો કરવાનો થશે. સરકારની મુસીબતો વધશે. સરકારમાં આવનાર જે સત્ર છે, સંસદ સભ્યોનું જે સત્ર બનશે તે સત્ર તોફાની બનશે. તેમાં અંધારી મુસીબતો આવશે અથવા અંધારા નિર્ણયો લેવામાં આવશે અને સરકાર ખરેખર મજબૂર જોવામાં આવશે.
સરકારમાં ખૂબ જ પરિવર્તનો આવી રહ્યા છે, જેના કારણે આંદોલન થઈ રહ્યું છે. તે આંદોલનકર્તાઓને બળ મળશે અને તેમને શુભ ફળ મળવાની શક્યતા છે, જ્યારે સરકારને નેગેટિવ ફળ મળવાની શક્યતા છે. રાજીનામા આપવાની શક્યતા વધી જશે અને આ આંદોલન ઉગ્ર બનશે અને તે નકારાત્મક બનશે. એટલે સંયમ રાખવાની જરૂર છે. અહીંયા સંયમ રાખી નહીં શકાય.